ફરી આજે વાત એક વખત કરવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવા ઉપર આક્ષેપો અને આરોપો હતા કે તેમના દ્વારા કોઈ વ્યક્તિને જાનહાનિ કરવામાં આવી છે, કોઈ એક સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે, એમની સાથે અભદ્ર ટિપ્પણીમાં વાત કરવામાં આવી છે। આખો જે મામલો છે તે મેદાને આવ્યો। આખું જે ડેડિયાપાડા છે હેબકે ચડ્યું। હેબકે એટલા માટે ચડ્યું કારણ કે એમના જે બિરસા મુંડા, આધુનિક બિરસા મુંડાને જેલના હવાલે થવું પડ્યું। આદિવાસીના જે નેતાઓ છે, આગેવાનો છે, કોંગ્રેસના નેતા આનંદ પટેલ પણ આ મામલે મેદાને આવ્યા અને એમને હું કહ્યું કે સમાજ અમારી માટે પહેલો છે, હું કઈ પાર્ટીનો નેતા છું એ મારા માટે મહત્વનું નથી। એ બધી જો ચર્ચાઓ થઈ, ચૈતર વસાવાને જેલના હવાલે કરવામાં આવ્યા, એમના કોર્ટને જામીન નામંજૂર કરાય એટલે પાછું થોડાક દિવસ એમને જેલમાં રહેવું પડ્યું। હવે જેમને ફરિયાદ કરી હતી એવા સંજય વસાવા એ પોતાની ફરિયાદ હવે પાછી લઈ રહ્યા છે। એમનું એક લેટર છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને આ જે આખી ફરિયાદ એમને કરી હતી તેઓ પાછા લઈ રહ્યા છે। લેટર છે, તમને ખાલી બતાવો છો સ્ક્રીન પર, તમે જે લેટર છે જોઈ શકો છો। એમાં લખવામાં આવ્યું છે, સંજય વસાવા, પ્રેસિડેન્ટ ઓફ તાલુકા પંચાયત ડેડિયાપાડા, એટલે આખો જે લેટર છે એમને લખ્યો છે। પ્રતિ શ્રી ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયાને લખવામાં આવ્યો છે, પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય। એમનો વિષય છે તારીખ 5/7/2025ના રોજ સરકારી મીટિંગમાં બનેલ બાબત। સવિનય સાથે જણાવવાનું કે સરકારી મીટિંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે। ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને રાજકીય રંગ સમાજના નામે જે કરવામાં આવ્યા તે ખરેખર યોગ્ય નથી। આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે, તો આપશ્રીને મારે કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજની દીકરી કે બેન નથી? શું આદિવાસી સમાજનો દીકરો નથી? શું તમે અમને આદિવાસી નથી ગણતા? એવો પહેલો એમનો ફકરો છે તેમાં લખવામાં આવ્યો છે। પછી નીચે તેવું લખે છે કે સમાજને બે ભાગમાં વહેંચવાનું અને સમાજને વિભાજિત કરવામાં કેટલાય રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટનાને સામાજિક રંગ આપી સમાજને ઉશ્કેરીને પોતાના રોટલા શેકીને રાજનીતિક ક્યાંક ને ક્યાંક રોટલા શેકવાની વાતો અહીંયા થઈ રહી છે, પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી। અમારા સાથે જે આદિવાસી દીકરી ચંપાબેન સાથે જે બન્યું એ વિષય આધારિત સમગ્ર ઘટના છે। સાથે એવું પણ જણાવી રહ્યા છે કે અમોએ દુઃખ એ વાતનું છે કે આ ઘટનામાં આદિવાસી દીકરીનું અપમાન થયું, એમણે અપમાનિત કરવામાં આવ્યા। સમાજ અને રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો એ વિશે કાંઈ જો બોલવા માંગતા નથી। આ પણ સમાજ માટે કેટલું યોગ્ય કહેવાય? આપણી આદિવાસી દીકરી એક સાગબારાના તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતી હોય, સમાજમાં ગર્વ જેવી બાબત કહેવાય, પણ ધારાસભ્ય જેવા પદાધિકારી થઈને પોતાના રાજકીયને સમાજમાં હીરો બનાવવા, સમાજને હાથો બનાવીને ઉપર આવવા માટે આવ્યો, આવા કૃત્યો કરે અને પણ સમાજને વખોડવા જેવા છે। વધુમાં એમણે પણ જણાવ્યું કે આપ પ્રમુખ છો, થોડા દિવસો પહેલા ધારાસભ્ય શ્રીના અંગત ગણાતા મનીષ શેઠને આદિવાસી પણ નથી તો એ આદિવાસી દીકરી ચંપાબેન વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ ભાષામાં, અભદ્ર ભાષામાં પોસ્ટ કરવામાં આવતી હતી। તેમજ આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તા આગેવાનો દ્વારા સમર્થન આપી બીજી કમેન્ટ કરવામાં આવતી હતી। તે આખી આ રીતેનું આખું જે પત્ર છે તે લખવામાં આવ્યો છે, આપ સ્ક્રીન પર જોઈ શકો છો। છેલ્લો જે ફકરો છે મારે ખાલી જણાવવો છે તમને, હું સંજય વસાવા આ પત્ર દ્વારા આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આજે પણ ઘટના બની હતી તે સરકારી કચેરીમાં બનેલ હતી, જેની અંદર ચંપાબેન ઉપર ગાળાગાળી કરવામાં આવી, મારા પર હુમલો થયો એ ઘટના છે। એમાં સમાજને કાંઈ લેવા દેવા નથી। મારો ભોળો આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક જોડવાનો પ્રયાસ કર્યો છે, જે ખૂબ જ નિંદનીય બાબત છે। છતાં પણ મારા પર થયેલા હુમલાને હું ભૂલી જઈને ચૈતરભાઈ વસાવાની સામે કરેલી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માંગે છે તો હું પોલીસ કેસ પાછું ખેંચી લેવા તૈયાર છું। એટલે જો ચંપાબેનની તેઓ માફી માંગે છે તો સંજય વસાવા આ જે કેસ છે તે પાછો ખેંચી લેવા તૈયાર છે। એટલે આ લટકતી તલવાર છે। ચૈતર વસાવા માંગે છે માફી જો અને તો જ પાછો ખેંચવામાં આવશે, બાકી ગળા ઉપર લટકતી તલવાર છે, નહીં માંગે તો કેસ પાછો કન્ટિન્યુ રહેશે। હવે જુઓ આ મુદ્દા પર આપનું શું કહેવું છે, કમેન્ટમાં અમને અવશ્યપણે જણાવજો ને આપે હજુ સુધી લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર।